હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદેમ ફેમિલી બ્લોગમાં। તો આજે બનાવીશું તવા પુલાવ। આપણે અમુક પુલાવ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં કે બાર લારી પર ખાતા હોઈએ છીએ, જેમ કે આ તવા પુલાવ છે। આપણને બાર લારી પરનો કાં તો હોટલમાં જ વધારે પસંદ આવતું હોય છે, પણ આપણે ઘરે જ સાવ સરળ રીતે એ બનાવી શકીએ છીએ અને ટેસ્ટમાં બિલકુલ ફરક નહીં પડે। સેમ બાર લારી પર ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। જો અમુક બાબતનું આપણે ધ્યાન રાખીને બનાવશું તો સેમ લારી પર ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। તો ચલો આને એકદમ સરળ રીતે આપણે કેવી રીતે બનાવવાનું છે તો એની આજે હું રેસીપી આપીશ અને ખાવામાં તો બિલકુલ કચાશ નહીં રહે। તો તવા પુલાવ બનાવવા માટે તમે જે રૂટીનમાં જે ભાત ખાતા હોય એ ભાતનો તમે ઉપયોગ કરી શકો છો। આના માટે મેં કોઈ સ્પેશિયલ ભાતનો મેં ઉપયોગ કર્યો નથી અને આ ભાત મેં બનાવીને મૂકી દીધા છે 1 કલાક પહેલાં। આની રેસીપી નથી બતાવી મેં, કારણ કે આ બધાને આવડતા જ હોય છે અને આ ભાત એકદમ છૂટા છૂટા બનાવવાના છે। તો આમાં જે વેજીટેબલનો આપણે ઉપયોગ કરીશું એમાં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લીલા ધાણા અને જો ફ્રેશ વટાણા મળે તો વટાણાનો પણ ઉપયોગ કરવાનો અને લીંબુના રસનો પણ આપણે અહીંયા ઉપયોગ કરીશું। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। અને એક બાફેલું બટાકું છે, અહીંયા મીડિયમ સાઇઝનું એક બાફેલું બટાકું લીધું છે, એને નાના કટકા કરી દીધા છે। તો કઢાઈ મૂકી દીધી છે, એમાં તેલ લઈ લીધું છે 2 ચમચા જેટલું। તેલ ગરમ થઈ ગયું એટલે એમાં 2 લાલ મરચાં, તજનો ટુકડો, 2 લવિંગ અને તમાલપત્ર 1 નાખ્યું છે। એને બરાબર આપણે પહેલાં આ રીતે સાતળી દઈશું તેલમાં। આ રીતે આપણે સાતળી દઈશું અને સાવ ઇઝી છે આ તવા પુલાવ બનાવો। અને જો તમે આ રીતે ઘરે બનાવશો તો બધા જ ઘરમાં તમારા વખાણ કરશે અને ખાવાની પણ વધારે મજા આવશે। જે લોકો પુલાવ ખાવાના, ભાત ખાવાના શોખીન હોય તેને તો ચોક્કસથી આ રેસીપી ગમશે। હવે આપણે થોડું અહીંયા જીરું નાખ્યું, જીરુંને બરાબર તતડવા દેવાનું છે। રાઈનો આપણે બિલકુલ આમાં ઉપયોગ કરવાનો નથી। હવે હિંગ નાખી મેં અહીંયા। હવે ઝીણી સમારેલી ડુંગળી આપણે અંદર એડ કરીશું અને ઝીણું સમારેલું ગાજર આપણે એડ કરીશું। ગાજર અને ડુંગળી થોડા નરમ પડે પછી જ આપણે બીજા વેજીટેબલ અંદર નાખવાના છે। આ રીતે આપણે સાતળી લઈશું। હવે આપણે આમાં ઝીણા સમારેલા કેપ્સિકમ નાખીશું, અંદર એડ કરીશું। હલાવી દઈશું વ્યવસ્થિત આ રીતે। હવે અહીંયા ટામેટું નાખીશું। અહીંયા મોટી સાઈઝનું મેં એક ટામેટું લઈ લીધું છે, એને પણ ઝીણું સમારી દેવાનું છે, એ અંદર એડ કરવાનું છે। તવા પુલાવમાં ખાસ કરીને ટામેટાનો તો ખાસ ઉપયોગ કરવો, એનાથી ટેસ્ટ વધારે સરસ આવશે। ડુંગળી કરતાં ટામેટાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। હવે આપણે ઢાંકી દઈશું, લગભગ 2 થી 3 મિનિટ ઢાંકેલું મેં રાખ્યું અને ફરી એકવાર આ રીતે હલાવી દઈશું। અને જે બાફીને બટાકા મૂક્યા હતા એ અંદર એડ કરીશું આ રીતે। એ નાખીને આપણે એકવાર ફરી હલાવી દઈશું।
હવે આપણે વ્યવસ્થિત શાક સરસ એવું આપણું ચડી ગયું છે. તો હવે આપણે મસાલા કરીશું. આમાં હળદર નાખીશું. બહુ વધારે હળદરનો આમાં ઉપયોગ નથી કરવાનો. લાલ મરચું નાખીશું. તવા પુલાવમાં લાલ મરચાંનો જ ઉપયોગ વધારે હોય છે, એટલે આમાં લીલા મરચાં નાખવાની તમારે બહુ જરૂર નહીં પડે અને નાખવાનું જ નહીં. અને આ પાઉંભાજીનો મસાલો છે, એ ખાસ છે. આ મસાલો તવા પુલાવમાં પાઉંભાજી મસાલો ખાસ કરીને નાખવો. તો તમે કોઈપણ કંપનીનો પાઉંભાજીનો મસાલો અહીંયા નાખી શકો છો. મેં 2 ચમચી ભરીને પાઉંભાજીનો મસાલો નાખ્યો છે. અને આ મસાલા કરીને આપણે વ્યવસ્થિત એકવાર આ રીતે હલાવી દઈશું. બધા જ મસાલા કરીને આપણે આ રીતે હલાવી દેવાનું છે. તવા પુલાવમાં ખાસ કરીને લાલ મરચાંનો અને પાઉંભાજીના મસાલાનો જ ઉપયોગ કરવાનો, તેનાથી ટેસ્ટ સરસ આવશે. હવે આ બનાવીને મૂકેલા ભાત આપણે અંદર એડ કરીશું. જો તમે બનાવો તો આ રીતના એકદમ છૂટા છૂટા બનાવવાના. અને આ ભાત બનાવ્યા તો તમે મીઠું નાખીને જ બનાવેલા છે ભાત. આ બિલકુલ મોળા ભાત નથી બનાવ્યા. અને ભાતને આપણે અડધો કલાક 1 કલાક પહેલાં આપણે બનાવીને મૂકી જ દેવાના. એકદમ ગરમ ભાત બનીને ગરમ આમાં એડ નહીં કરવાના. આ રીતે થોડાક ઠંડા પડે પછી જ આપણે એડ કરવાના છે ભાતને આ રીતે અંદર. હવે ઉપર લીલા ધાણા નાખીશું અને આપણે આ રીતે હલાવી દઈશું વ્યવસ્થિત. બહુ વધારે પડતું એકદમ જોરથી નહીં હલાવવાનું, નહીં તો ભાતનો દાણો તૂટી જશે. એકદમ હળવા હાથે આપણે આ રીતે હલાવી દઈશું બધા વેજીટેબલ સાથે ભાત. છે ને એકદમ ઇઝી તવા પુલાવ બનાવો. તમને થતું હશે કે આ રીતના તો ભાત આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આમાં ખાસ કરીને તો પાઉંભાજીના મસાલાનો ઉપયોગ કરવાનો છે. લાલ મરચાંનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરવાનો છે. આ ખાવામાં થોડા સ્પાઇસી લાગશે, પણ ટેસ્ટ એટલો સરસ આવશે કે તમે ફરી વાર આ બનાવવાનું વિચારશો. અને સ્પીડમાં બની જાય છે આ વસ્તુ, અને ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે. તો હવે હું અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખીશ 1 ચમચી જેટલું, અને અડધા લીંબુનો રસ નાખીશ. આ લાસ્ટમાં આપણે લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ તો ખાસ કરીને નાખવો જ, આનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. આટલું નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. બસ આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે પણ આપણે ભાત બનાવીએ તો એને એકદમ બહુ ગળી જાય એ રીતના ભાત નહીં બનાવવાના. એકદમ દાણો છૂટો રહે એ રીતના જ આપણે ભાત બનાવીને રેડી કરવાના. જો છૂટા છૂટા હશે તો ખાવાની વધારે મજા આવશે. તો બસ આ રીતે હલાવી દઈશું અને હવે હું ગેસ બંધ કરી દઈશ. તો રેડી છે તવા પુલાવ ખાવા માટે. આની અંદર જે તમાલપત્ર, બે લવિંગ અને જે આપણે વસ્તુ નાખી હતી બધી કાઢી દઈશું, કેમ કે ખાતી વખતે મોઢામાં આવશે. આ તો માત્ર આપણે ખાલી ફ્લેવર માટે જ નાખ્યું હતું, એટલે આ બધું હું અત્યારે કાઢી રહી છું. તવા પુલાવ આપણે સિમ્પલ એકલો તવા પુલાવ ખાવો હોય, એની જોડે ઝીણી સમારેલી ડુંગળી હોય, પાપડ હોય તો ખાવાની મજા આવે છે. દહીં હોય તો ખાવાની વધારે મજા આવે છે. અને તમારે જો એમને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો. જોઈ શકો છો એકદમ છૂટો છૂટો અને એકદમ બહાર લારી પર મળતો હોય એ રીતનો જ બન્યો છે. તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તવા પુલાવ બનાવવાનું, અને કહેજો મને કોમેન્ટમાં તમારે કેવો બન્યો હતો. તો ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.